મોડાસાના આઇકોનિક બસ સ્ટોપ રિઝર્વેશન સુવિધાનો અભાવ. મોડાસામાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક અને આઇકોનિક બસ સ્ટોપ હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે. ભવ્ય ઇમારત અને આધુનિક સુવિધાના દાવો વચ્ચે અહીં મુસાફરો માટેની પાયાની રિઝર્વેશન સુવિધા રામભરોસે જોવા મળી રહી છે. રિઝર્વેશન બારી પર કર્મચારીઓની ગેરહાજરી અને તંત્રની લાપરવાહીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોડાસામાં આઇકોનિક બસ સ્ટોપમાં સુવિધાઓ કાગળ પર તો આધુનિક છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીં રિઝર્વેશન માટે ખાસ બારી અને અલગ વ્યવસ્થા હોવા છતાં મુસાફરો જ્યારે ટિકિટ બુક કરાવવા પહોંચે ત્યારે તેમને માત્ર ક્લોઝના બોર્ડ અને ખાલી ખુરશીઓ જોવા મળે છે. સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીનો રિઝર્વેશનનો સમય નિર્ધારિત હોવા છતાં જવાબદાર કર્મચારીઓ પોતાની ફરજ પર ગેરહાજર જણાતા મુસાફરો એક બારીથી બીજી બારીએ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કરોડોના ખર્ચે બનેલા આ બસ સ્ટોપમાં મુસાફરોને કોઈ ચોક્કસ માર્ગદર્શન કે જવાબ આપનાર પણ કોઈ નથી, જેને લઈને એસટી વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મુસાફરોની માંગ છે માત્ર દેખાવ પૂરતી સુવિધા ઊભી કરવાને બદલે જવાબદાર અધિકારીઓ કડક દેખરેખ રાખે અને કર્મચારીઓ સમયસર હાજર રહી મુસાફરોની હાલાકી દૂર કરે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે છે. કે સિંગુ સાથે મયુર પોકાર, માલપુર. મારું નામ પટેલ અલ્પેશ કુમાર ચિમનભાઈ. હું ગરવાડાનો વતની છું. મારે મોડાસાથી સુરત જવાનું હતું, તો ઓનલાઈન કરાવવાની હતી. હું 8 વાગે આવ્યો. 8 વાગે આવ્યા પછી જવાબ મળ્યો મને કે તમે 9 વાગે આવો, 9 વાગે ચાલુ થશે. પણ અત્યારે કેટલા 10:30 પૂણા 10 વાગવા આવ્યા તો કોઈ કર્મચારી આવ્યો નથી. તો મારે અત્યારે આગળ જવું હોય તો કઈ રીતે જવાનું? આ રિઝર્વેશનનો મોટો બોર્ડ મારવામાં આવશે. આ બોર્ડ મારીને શું વેલ્યુ? કોઈ પબ્લિકની તો કોઈ વેલ્યુ રહેતી નથી. તો આ બોર્ડ મારવામાં શું કરવા આવશે? બોર્ડ મારવો જ ના જોઈએ ને. તો આ આમ તો મોટી વાતો કરે છે કે અમે ઓનલાઈન કરીએ, કમ્પ્લીટ સુવિધા મળે છે. કોઈ સુવિધા છે નહીં મોડાસા બસ સ્ટેન્ડમાં.